ખાટલામાં પડ્યા છતાંય તે રીબાય, બેઠા બેઠા પડ્યા રીબાય, છતાંય તે બસ એક જ વાત કે ભગવાન તમે જ મારા છો, તમારા સિવાય કોઈ નહીં. બસ એક જ પ્રાર્થના. અને ભગવાનની પ્રાર્થના નહીં કરી મને સારું કરી આલો. એવા ભક્તો જોયા છે કે જેમણે ભગવાનને પ્રાર્થના નહીં કરી કે આ મારું શરીર સારું કરી આલો. એમનો તો વિશ્વાસ એવો કે આ શરીર તો આજે નહીં કાલે નાશ થવાનો છે, પણ મારા ભગવાન જોડે શું લેવા માંગુ, એની ઈચ્છા હશે ને એનો જે વિધાન હશે એ બધો વિધાન સ્વીકારશે. એ કદાચ સ્વીકારી અને કોઈ માંગ કર્યા વગર, કોઈ પ્રાર્થના કર્યા વગર એ બધું વેઠતા હતા ને, તો છેલ્લે ખાટલાવશ વ્યક્તિ થાય તો મલ મૂત્ર બધું એના ત્યાગ થઈ જતો હોય અંદર. કોઈ વૃદ્ધ હોય એમને, તમને ખબર હશે, દાદા કોઈ દાદી હશે, વડીલ હશે, તો એમને મતલબ જાતે જ ત્યાગ થઈ જાય. બરોબર? તો એમની સેવા કરવા વાળું કોઈ ના હોય તેની હાલત શું છે, શું થાય? ત્યારે વિચારો, અખિલ બ્રહ્માંડના નાથ, જગતનાથ મારા કૃષ્ણ ભગવાન નાનું 20 વર્ષના બાળકનું રૂપ લઈ અને એ જગ્યા પર એ કુટિયામાં આવી અને વેશ બદલી આવી અને એ સંતને ઊભા કરી અને એમની બગડેલી ધોતી મારા ભગવાને ધોઈ.